ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ મચાવતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વલસાડના ચીખલીમાં ગેરકાયદેસર કોરી બંધ કરાવવા રાજ્યની ભાજપ સરકાર સામે આક્રોશ વિરોધ નોંધાવ્યો છે। 14 જુલાઈ 2025ના રોજ ચીખલીમાં આયોજિત આક્રોશ રેલીમાં મેવાણીએ સ્થાનિક મામલેદારને આડે હાથ લઈ ગેરકાયદેસર ખાણકામ રોકવામાં વહીવટી નિષ્ફળતાઓ પર પ્રહારો કર્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે આ પ્રવૃત્તિથી આદિવાસીઓ અને ખેડૂતોની જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે અને સાથે જ પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે। મેવાણીએ જાહેર કર્યું છે કે તેઓ આ મુદ્દે વિધાનસભામાં અવાજ ઉઠાવશે અને જરૂર પડે તો કોર્ટમાં પણ લડશે। સૌથી પહેલા જિગ્નેશ મેવાણીનો આ વિડીયો તમે જુઓ। તમે ગેરકાયદેસર રીતે કોરી ચલાવો તો એ પણ કહેવા માંગીએ છીએ કે ચીખલી અને ગુજરાત તમારા બાપની પેઢી નથી અને તમારા મનમાં એવું હોય કે સીઆર ને ફોન કરી દઈશું તો સીઆર બી કંઈક આયા ને કંઈક જશે। આ સીઆર ફીઆર થી ડરવા વાળા નથી, આ બે તો નહીં જ, સમજી લેજો। એટલે કોરી તો તમારે બંધ કરાવવી પડશે। અહીં બંધ નહીં કરાવો તો તમારી આબરૂના વધારે ધજાગરા કરીએ પછી બંધ કરાવવી પડશે। વિધાનસભામાં બોલીશું, જરૂર પડશે હાઈકોર્ટમાં જઈશું, બાકી કોરી તો બંધ કરાવીશું। બીજી તરફ વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીએ ભાજપ સરકારની નિષ્ફળતાઓ ખુલ્લી પાડવા માટે એક બ્રિજ નીચે ઊભા રહીને વિડીયો બનાવ્યો છે, જે વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। આ બ્રિજ છે, આ જોઈ લો, આવી જાઓ, અહીંયા ઊભા રહેજો। આ બ્રિજ છે, આ સરિયા છે, દેખાય છે, આવે છે એમાં ક્યાં છો? બ્રિજ છે, આ બ્રિજ ના હરિયા છે। હવે આ બ્રિજ તૂટી પડશે, બહુ હેઠે જતા ને માથે પડશે, આનું નક્કી નહીં। ભાજપના આ બ્રિજ છે, આ જોઈ લો, આ બધા હરિયા નીકળી ગયા છે, બધું તૂટી ફૂટીને બધું નકામું થઈ ગયું છે। હવે આ બ્રિજ કોકની માથા પર પડે અને કઈક મકાન બધું ભયંકર તૂટફૂટ થઈ ગયેલી છે। હા, કોઈને પડી નથી। ભાજપના નેતાઓને તો ભ્રષ્ટાચાર કરવામાં, પૈસા ખાવા સિવાય આ બધી જ જગ્યાએથી બ્રિજ આખો હળી ગયેલો છે, તમામ જગ્યાએ હળી ગયો છે। અહીંથી દેખાય છે બધું જ, છેક થી છેક સુધી। કેમેરામાં કેટલો તૂટલો દેખાય છે અલગ વિષય, બાકી નરી આંખે જોવો તો કોઈ પણ સમયે આ બ્રિજ ગમે ત્યારે તૂટે એવી પરિસ્થિતિ ગણી શકાય આપણે। મેવાણીની કોરી સામેની લડાઈ આદિવાસીઓ અને ખેડૂતોમાં તેમની લોકપ્રિયતા વધારી શકે છે, જ્યારે ઇટાલીનો બ્રિજ નીચેનો વિરોધ ભાજપના વિકાસના દાવાઓને પડકારે છે। બંને નેતાઓ સરકારની નીતિઓ અને વહીવટી નિષ્ફળતાઓ પર સીધા હુમલા કરી વિપક્ષની ભૂમિકા મજબૂત કરી છે। તમારું શું કહેવું છે આ બંને નેતાઓ વિશે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા જ વધુ રસપ્રદ વિડીયો જોવા માટે જતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ